આ તરફ રાજ્યમાં જીપીએસસી વર્ગ 1 અને 2 ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ। જીપીએસસી પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા ચેરમેન હસમુખ પટેલે અભિનંદન આપ્યા। ઉમેદવારો અને પરીક્ષામાં રોકાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા। જીપીએસસીની પરીક્ષામાં સલામતી રેલી ચાલુ વર્ષે કરાયા હતા ફેરફાર। ઉમેદવારોને જીપીએસસી તરફથી કોલ લેટરમાં સમય અંગે જાણ કરી દેવામાં આવી હતી। ઉમેદવારોને સવારે 11:30 વાગે પરીક્ષા કેન્દ્ર પહોંચવા સૂચના આપવામાં આવી હતી। 11:15 થી 11:30 ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવ્યો હતો। 11:30 બાદ એક પણ ઉમેદવારોને સલામતીના ભાગરૂપે પ્રવેશ આપવામાં નહોતો આવ્યો। 12:15 વાગે ઓએમઆર સીટ આપવાની સમય મર્યાદા નક્કી કરાઈ હતી। આયોગની સૂચના મુજબ કામ કરનારા અધિકારી અને કર્મચારીને અભિનંદન પાઠવ્યા। સોપીની અંદર 11:30 સુધી પ્રવેશ આપવા માટે કહેલું, એટલે 11:15 થી 11:30 ની વચ્ચે પણ આવેલા ઉમેદવારોના કોલ લેટરમાં 11:15નો સમય લખ્યો હતો, છતાં પણ 11:30 સુધી ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવેલો। 11:30 પછી આવેલા ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવેલ નથી। એનું કારણ એ છે કે 11:15 વાગે ઓએમઆર સીટ આપવામાં આવે છે અને ઉમેદવારો 11:30 આવ્યા પછી એ લોકોનું પ્રોપર ફ્રિસ્કિંગ ના થાય, પ્લસ પરીક્ષા ખંડની અંદર પણ વ્યવસ્થા જળવાય નહીં। એટલે અને અમે એવી સ્પષ્ટ સૂચના આપી હતી કે જે ઉમેદવારો સમયસર આવી અને બેઠા છે એમને 11:15 થી 12ની વચ્ચે એમની સહી લેવી, એમનો અંગૂઠો લેવો અને વર્ગખંડ નિરીક્ષકની સહી, આ તમામ કામ પૂરું થાય, જેથી કરીને ઉમેદવારો 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી એમને પૂરેપૂરો સમય પરીક્ષામાં લખવા માટે મળે, એમને વચ્ચે કોઈ ખલેલ પહોંચે નહીં, એને ધ્યાનમાં રાખીને આખી વ્યવસ્થા ગોઠવેલી અને એનો મોટાભાગના ઉમેદવારોએ લાભ લીધો છે। જે ઉમેદવારો 15 મિનિટ સુધી મોડા પડ્યા એમને લેવામાં આવ્યા છે। 15 મિનિટ પછી મોડા પડ્યા એવા ઉમેદવારોને પરીક્ષાની સલામતીને ધ્યાનમાં રાખીને લીધા નથી।